શ્રી પ્રમુખ એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે। આજે ધોરણ 7 પ્રેક્ટિસ વર્ક પ્રકરણ 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ સ્વાધ્યાય 2.6 પ્રશ્ન બીજો ભાગાકાર કરો તેનો 5 નંબર। તો અહીંયા આપણે સૌ પ્રથમ તો કે એકમ દશક, તો અહીંયા આપણે 100 લખવાનું, એટલે કે 17,325 ગુણ્યા 1/100। હવે આપણે 17,325 ગુણ્યા 1 છેદમાં તો કે 100 ગુણ્યા 100। તો અહીંયા 17,325 છેદમાં મળશે તો કે 10,000, બરાબર। હવે આપણે શું કરવાનું, તો કે 17,325 તો કે એકમ દશક 100,000, એકમ દશક 100,000, તો અહીંયા આપણે 1.7325 મળે, બરાબર। તેવી જ રીતના દાખલા નંબર 6માં તો કે પોઈન્ટ પછી 1-2 સંખ્યા છે, તો 57ના છેદમાં આપણે 100 ગુણ્યા 1/100। હવે 57 ગુણ્યા 1 છેદમાં 100 ગુણ્યા 100, 57ના છેદમાં તો કે 10,000। હવે 57, બરાબર। તો અહીં આપણે એકમ દશક 100,000, એકમ દશક 100,000 પોઈન્ટ કરવાના અને 0, તો કે 0.0057 આપણે મળ્યા, બરાબર। તેવી જ રીતના અહીંયા પણ આપણે કરીએ, પોઈન્ટ પછી એક સંખ્યા તો 31ના છેદમાં 10 છેદમાં કે 1ના છેદમાં તો કે 1000, 31 ગુણ્યા 1 છેદમાં 10 ગુણ્યા 1000, તો આપણે 31 છેદમાં તો કે આપણે 4 મીંડા, એટલે કે 10,000। હવે 31 તો કે એકમ દશક 100,000 પોઈન્ટ પછી 0, તો કે અહીંયા આપણે 0.0031 મળે। તેવી રીતના 8માં, બરાબર, તો છેદમાં 10 ગુણ્યા 1ના છેદમાં તો આપણે ખબર છે અહીંયા 1000 છે, એટલે ગુણાકાર કર્યા એટલે આપણે 1000 લખ્યા। ભાગાકારનું ચિહ્ન હતું તો ગુણાકાર ઉપરની સંખ્યા નીચેની ઉપર, તો 8,672 ગુણ્યા 1 છેદમાં 10 ગુણ્યા 1000, તો 8,672 છેદમાં આપણે મળશે 10,000, તો કે 8,672 તો કે એકમ દશક 100,000 પોઈન્ટ પછી 0, તો અહીંયા મળે 0.8672। તેવી જ રીતના અહીંયા તો કે 3ના છેદમાં 10 ગુણ્યા 1ના છેદમાં 1000, તો કે 3 ગુણ્યા 1 છેદમાં 10 ગુણ્યા 1000, તો આપણી પાસે 3ના છેદમાં 10,000 તો કે 3 લખીએ તો એકમ દશક 100,000, એકમ દશક 100 અને 1000, પછી પોઈન્ટ કરીને આપણે 0 લખવાના, બરાબર, તો કે 0.0003 આવી રીતના કરવાનું।